કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે કેટલીક વસ્તુ જોવાના છીએ, ચર્ચા કરી લઈએ. તો આપણે ગઈ વખતે શું જોયું હતું? સૌથી પહેલા ચર્ચા કરી તો ગઈ વખતે આપણે પ્રોપર્ટીઝ જોઈ હતી, બે પ્રોપર્ટીઝ જોઈ હતી, બે ગુણધર્મો જોયા હતા. પહેલો ગુણધર્મ હતો જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે અયુગ્મ વિધેય અને કયું નેનો વિધેય. અયુગ્મ વિધેય અને નેનો વિધેયની અંદર જોઈએ તો આપણે 1, 3, 5 જે આપણને આપેલા હતા એ કયા હતા? અયુગ્મ વિધેયો હતા. અને 2, 4, 6 જે હતા તે કયા હતા? આપણા યુગ્મ વિધેયો. સોરી, નોટ યુગ્મ, નેનો વિધેયો. અયુગ્મ વિધેયની અંદર શું થતું હતું? અલગ અલગ sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ જે આપણા અયુગ્મ વિધેયો છે એની અંદર જ્યારે -x આવતું હતું ત્યારે આપણે માઇનસને શું કરતા હતા? બહાર કાઢી નાખતા હતા. એવી જ રીતે જ્યારે નેનોની અંદર જ્યારે માઇનસ આવતું હતું ત્યારે આપણે શું કર્યું હતું? પાઈ માઇનસ લખતા હતા. શું લખતા હતા? પાઈ માઇનસ cos ઇન્વર્સ x. યાદ હશે તમને. ઓકે, તો આ એક હતી પહેલી પ્રોપર્ટી. બીજી પ્રોપર્ટીની વાત કરીએ તો એની અંદર ચર્ચા કરવામાં આવી હતી sin ઇન્વર્સ x plus cos ઇન્વર્સ x = π/2, tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x = π/2 અને cosec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x = π/2. આ ત્રણ અલગ અલગ સ્ટેપ આપણે જોયા હતા, પણ એ ત્રણેયમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હતી x ની કિંમતો. જ્યારે બી sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x નો સરવાળો આવે ત્યારે આપણે x ની કિંમતો કઈ લેવાની હતી? -1 થી 1 ની વચ્ચે. જ્યારે tan ઇન્વર્સ x અને cot ઇન્વર્સ x ની વાત આવે ત્યારે આપણે પાઈ ની વેલ્યુસ લેવાની હતી, સોરી x ની વેલ્યુસ લેવાની હતી. r માં લઈ શકો એટલે કે કોઈ પણ લઈ શકો. અને છેલ્લે જ્યારે આપણી પાસે રહેતા હતા sec ઇન્વર્સ x અને cosec ઇન્વર્સ x નો સરવાળો કરીએ ત્યારે આપણે પાઈ ની સોરી x ની વેલ્યુસ લેવાની હતી -1 અને 1 ની બહારની. ઓકે, એની અંદરની કોઈ લઈ શકે નહીં. તો હવે આપણે શું જોવાના છીએ? હવે આપણે તરત જ એના પછીનો ટોપિક એટલે કે ત્રીજી અને ચોથી પ્રોપર્ટીની ઉપર ચર્ચા કરીશું. તો ત્રીજી પ્રોપર્ટીની વાત કરીએ તો ત્રીજી પ્રોપર્ટી શું છે? ચલો જલ્દી શરૂઆત કરી દઈએ. ત્રીજી પ્રોપર્ટીની વાત કરું તો ત્રીજી પ્રોપર્ટી આપણી છે TF ITF. TF ITF એટલે શું? તો કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. બહાર શું હશે? ત્રિકોણમિતિ હશે, અંદર શું હશે? ત્રિકોણમિતિય પ્રતિવિધેયો હશે. અગર એક્ઝામ્પલ તમને આપું તો શું લખી શકું? sin ઇન્વર્સ x. શું કહું છું? sin ઇન્વર્સ x. તો y બરાબર મારું શું છે? sin ઇન્વર્સ x. અથવા તો શું આપેલું હોય? cos ઇન્વર્સ x. અથવા તો શું આવ્યું હશે? cos ઇન્વર્સ x. હવે આ ચર્ચામાં જવાબ શું આવશે એ આપણે ચર્ચા કરવાની છે. તો જવાબ માટે અગર હું તમને કહું કે આપણે ધારી લઈએ કે જો sin ઇન્વર્સ x શું હોય છે? sin ઇન્વર્સ x શું છે? ખૂણો છે. તો અગર sin ઇન્વર્સ x ને હું θ ધારી લઉં તો x ને શું લખી શકું? sin θ. લખી શકું કે ના લખી શકું? લખી શકું. તો હવે sin ઇન્વર્સ x ની જગ્યાએ મેં θ ધાર્યું છે તો હું અહીંયા y બરાબર જ્યારે શું લઈ લઈશ? sin ઇન્વર્સ x. તો sin ઇન્વર્સ x ની જગ્યાએ શું લખી દઉં? θ. તો તમે શું લખશો? sin θ. અને sin θ બરાબર શું છે? તો કે x છે. તો શું આવશે? x. એનો કહેવાનો મતલબ y બરાબર હું શું લઈ લઈશ? જવાબ x. y બરાબર મારો જવાબ શું આવે છે? x આવે છે. આ જ વસ્તુ cos ઇન્વર્સ માટે લઈએ તો શું આવશે? ચેક કરી લો. cos ઇન્વર્સ θ = x. સોરી, cos ઇન્વર્સ x = θ. તો x બરાબર શું થઈ જશે? cos θ. તો સેમ વસ્તુ આ રીતના આવી જતી હતી. અહીંયા પણ શું આવતું? y બરાબર x જ આવવાનું હતું. અહીંયા પણ શું આવતું? તમારું y બરાબર x આવશે. હવે વસ્તુ એ છે કે y બરાબર x છે એટલે y બરાબર x નો ગ્રાફ તો સર આવો થાય ને. y બરાબર x નો ગ્રાફ કેવો થશે? કોઈ મને કહી શકે? કેટલા લોકો સમજાઈ શકશે y બરાબર x નો ગ્રાફ? તો તમે કહેશો સર આ y બરાબર x નો ગ્રાફ. ઓકે, આ શું છે આપણી પાસે? y બરાબર x નો ગ્રાફ. કોઈ પણ નાના છોકરાને પણ આવડે એ ગ્રાફ, y બરાબર x ગ્રાફ. તો y બરાબર x નો ગ્રાફ તો આ છે. બટ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે જે x ની કિંમતો છે કઈ કઈ હોઈ શકે? તો તમને દરેક વ્યક્તિને ખબર છે કે જ્યારે sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x ની વાત થતી હોય ત્યારે x ની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે કે જે x ની વેલ્યુ છે કેવી હોવી જોઈએ? 1 કરતા નાની હોવી જોઈએ. માનાંકમાં x ની કિંમત કેવી હોવી જોઈએ? 1 કરતા નાની. કહેવાનો મતલબ -1 થી 1 ની વચ્ચે. કહેવાનો મતલબ -1 થી 1 ની વચ્ચે. તો અહીંયા હું સિમ્પલ શું કરી દઈશ? -1 અને 1 ની વચ્ચેનો ગ્રાફ દોરીશ. તો આ શું થઈ ગયું? x બરાબર -1. અહીંયા શું થઈ ગયું? x બરાબર 1. તો ગ્રાફ કેટલો આવશે? ફક્ત અહીંયાથી લઈને અહીંયા સુધી. બહારનો ગ્રાફ શું થશે? રફ થઈ જશે. તો બહારની કિંમતો આવશે નહીં. તો ફક્ત કેટલો ગ્રાફ આવશે તમારો? y બરાબર x ક્યાંથી? x બરાબર -1 થી x બરાબર 1 વચ્ચે. ક્યાંથી ક્યાં સુધી? x બરાબર 1 થી લઈને x બરાબર 1 વચ્ચે. ઓકે, કેટલા પણ સમજ પડી ગઈ છે આ વસ્તુની?
પડી ગઈ સમજ? તો જલ્દીથી પહેલા તમે કોના માટે લખી દો sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x તમારું શું થાય છે y બરાબર x ક્યાંથી ક્યાં સુધી -1 થી 1 ની વચ્ચે ક્યાં સુધી mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે. ઓકે, તો આ જલ્દીથી ગ્રાફ ડ્રો કરી લો, આના વિશે મુદ્દો બી લખી લો. આ બહુ જ અગત્યની પ્રોપર્ટી છે અને ઘણા બધા લોકો આમાં ભૂલ કરતા હોય છે. આ દાખલો સોલ્વ ત્યારે જ કરવાનો જ્યારે આપણી x ની કિંમત શું હોય 1 કરતા નાની હોય. કેમ? કારણ કે sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x ત્યારે જ ડિફાઇન થાય છે, ત્યારે જ વ્યાખ્યાયિત થતા હોય છે. ચાલો જલ્દી લખી લો એટલે આપણે બીજા પર જતા રહીએ. ચલો વધી આગળ. હવે આપણે શું લઈ લેશું? આના પછીનો tan ઇન્વર્સ x લઈ લઈએ. ઓકે, તો tan ઇન્વર્સ x લેશું તો શું થશે? કોઈ મને કહી શકશે? એ જ વસ્તુ, સેમ વસ્તુ જે પેલી રીતે પ્રૂવ કર્યું એ રીતે આને પણ તમે પ્રૂવ કરી શકો. આનો જવાબ શું આવશે? x. એ રીતે cot લઈશ તો cot ઇન્વર્સ x નો જવાબ શું આવશે? x જ આવશે. બટ પ્રોબ્લેમ અહીંયા આપણી પાસે શું છે કે x ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. x કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ કે x બિલોંગ્સ ટુ r હોવો જોઈએ. અને x બિલોંગ્સ ટુ r છે એટલે કે x ની કિંમત કેવી? તો કે -અનંત થી લઈને +અનંત સુધી. તો આ જે ગ્રાફ હતો એને હું શું કરી દઈશ? પહેલા જેવો હતો એવો બનાવી દઈશ. કારણ કે આ ગ્રાફ હવે શું છે? -અનંત થી લઈને +અનંત સુધી પૂરેપૂરો ડ્રો કરવામાં આવશે. કેમ પૂરેપૂરો ડ્રો કરવામાં આવશે? કારણ કે જે x ની વેલ્યુ છે r માટે તમને જવાબ મળે છે. એટલે tan ઇન્વર્સ તમને હંમેશા જવાબ આપશે. x ની કોઈ પણ કિંમત માટે જવાબ આપશે. એનો મતલબ કે ભાઈ x ની તમે r માંથી કોઈ પણ કિંમત લઈ લો, તમને આનો જવાબ શું મળશે? x જ મળશે. તો જ્યારે બી તમારી અંદર tan ઇન્વર્સ ની અંદર કોઈ કિંમત આપેલી હોય તો ચેક કરવાની જરૂર પડશે નહીં. કાં તો એ સંકર સંખ્યા નથી ને એ ચેક કરવાની જરૂર રહેશે. ચલો હવે y બરાબર હું જ્યારે cos લઉં, cos નહીં cosec, શું લઉં? cosec ઇન્વર્સ x અને sec ઇન્વર્સ x. આ કેસમાં તમારે શું થશે? x ની કિંમત શું લેવાની રહેશે? x ની કિંમત કેવી લેવાની રહેશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. તો ગ્રાફ કેવો આવશે? પહેલા તો તમે આખો જોડી કરી દો, પછી તમને ખબર છે કે અંદરનો ગ્રાફ એટલે કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે તમને ગ્રાફ મળવાનો નથી. એટલે તમારો ગ્રાફ કેવો થઈ જશે? આ તમારો શૂન્ય ગ્રાફ થઈ ગયો sec ઇન્વર્સ x યા તો cosec ઇન્વર્સ x. આ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કયા માટે પોસિબલ છે? mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે. અને આ ક્યારે પોસિબલ છે? mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે. તો ત્રણે ત્રણને તમે એક સાથે પણ લખી શકો છો. બરાબર? ત્રણ વસ્તુ y બરાબર x આપે છે, તમને એટલું વસ્તુ તો ખબર પડી જ ગઈ હશે. તો જલ્દીથી પહેલા તો આને લખી લો. જલ્દીથી આ વસ્તુ લખી લો એટલે આપણે દાખલાઓ પણ જતા જોઈ લઈએ. જલ્દી તમે આ લખી લો એટલે આપણે દાખલાઓ પણ જોઈ લઈએ. ચલો કેટલાક સવાલો તમને આપું છું. આશા છે કે તમે આ વસ્તુ સમજી જશો તો જવાબ બી આપી દેશો. પ્રોપર્ટી 3 નામ આપી દીધું છે તમે. ઓકે, ચલો સવાલ છે મારી પાસે. સોલ્વ કરવાનું ચાલુ કરો. ઓકે, આનો જવાબ સુધી બતાવો. ચલો શું જવાબ આવશે? sin ઇન્વર્સ 1/2. તો પહેલા એ ચેક કરી લો કે જે x ની કિંમત એના પ્રદેશમાં આવે છે કે નહીં. તો sin ઇન્વર્સ નો પ્રદેશ શું છે? mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. મતલબ કે x ની જે કિંમત છે એ કેવી હોવી જોઈએ? 1 અને -1 ની વચ્ચે. તો ભાઈ 1/2 તો -1 અને 1 ની વચ્ચે આવે છે. એનો મતલબ આનો જવાબ મળશે. અને જવાબ શું મળશે? ડાયરેક્ટલી y બરાબર x એટલે કે 1/2. તો આનો જવાબ શું રહેશે? ડાયરેક્ટલી 1/2 લખી શકશો તમે. અહીંયા આવી જાવ. cos ઇન્વર્સ pi/2. cos
cos ઇન્વર્સ પાઈ બાય 2 તો આમાં જવાબ શું મળશે કોઈ કહી શકે મને? ચાલો પહેલા ચેક કરો પાઈ બાય 2 શું -1 થી 1 ની વચ્ચે આવે છે કારણ કે cos ઇન્વર્સ છે તો તમને ખ્યાલ હશે કે પાઈ બાય 2 cos -1 અને 1 ની વચ્ચે તો આવતો નથી એનો મતલબ કે આનો જવાબ શું છે નોટ પોસિબલ શું થઈ જશે નોટ પોસિબલ અને આનો જવાબ મળશે નહીં કેમ નહીં મળે કારણ કે જે પાઈ બાય 2 ની કિંમત છે એ -1 થી 1 ની વચ્ચે આવતી નથી આ -1 થી 1 ની વચ્ચે નહીં આવે એનો સિમ્પલ મતલબ શું છે કે cos ઇન્વર્સ જ નહીં મળે તો પછી cos તો શોધવાનું જ રહ્યું નહીં અહીંયા મને કોણ શું આવશે -1/2 છે sin ઇન્વર્સ ચલો જલ્દીથી મને કહેજો sin ઇન્વર્સ -x શું આવે જવાબમાં -sin ઇન્વર્સ x અહીંયા જવાબ શું બનશે ચલો જલ્દીથી મને કહેજો sin પાઈ બાય 3 પ્લસ sin ઇન્વર્સ હાફ sin ઇન્વર્સ 1/2 કેટલું આવે કોઈ કિંમત કહી શકે આની sin ઇન્વર્સ 1/2 કેટલા થાય 1/2 પાઈ બાય 6 પર આનો જવાબ આવી ગયો પાઈ બાય 6 આનો જવાબ આવી ગયો પાઈ બાય 3 બંનેનો જવાબ શું આવશે કોઈ કહી શકે sin પાઈ બાય 2 એનો મતલબ જવાબ શું થઈ ગયો 1 તો sin પાઈ બાય 2 તમને 1 એટલે કે આની કિંમત જે છે તમને શું મળે છે y બરાબર 1 મળે છે કેટલા લોકોને સમજ આવે છે સિમ્પલ છે ને આટલું તો કરતા આવડે છે ચાલો અહીંયા મને કહી દો શું જવાબ આવશે sin ઇન્વર્સ x બરાબર પાઈ તો x બરાબર વોટ તો આપણે શું કરીએ sin ને આગળ લઈ જઈશું તો શું થશે x બરાબર sin પાઈ sin પાઈ કેટલી થાય કિંમત 0 તો x ની કિંમત શું થઈ જશે 0 બરાબર છે ના કેમ બરાબર નથી કારણ કે sin ઇન્વર્સ x પાઈ થાય જ નહીં sin ઇન્વર્સ x ની કિંમત કેટલી છે -π/2 થી π/2 તો sin ની કિંમત શું નહીં થાય sin ની કિંમત શું નહીં થાય પાઈ નહીં થાય એટલે કે આનો જવાબ શું આવશે શક્ય નથી શું જવાબ આવશે શક્ય નથી કેમ શક્ય નથી કારણ કે sin ઇન્વર્સ ની કિંમત હંમેશા શું હોય છે -π/2 થી π/2 ની વચ્ચે અહીંયા શું કિંમત આપી છે તમને sin ઇન્વર્સ x બરાબર પાઈ આપ્યો છે એટલે એનો મતલબ શું થઈ ગયો જવાબ તમારો શું નહીં થાય મળશે નહીં જવાબ શું નહીં થાય મળશે જ નહીં ઓકે તે વસ્તુ ખાસ નોંધ લો ચલો આગળ જો લખી લો પહેલા ચાલો આગળ જઈએ ચલો સપોઝ એવું મને આપી દો ક્વેશ્ચન માં sin ઇન્વર્સ x sin ઇન્વર્સ y sin ઇન્વર્સ z બરાબર 3π/2 તો xy yz zx ખાલી જગ્યા શું આપ્યું રકમમાં sin ઇન્વર્સ x sin ઇન્વર્સ y sin ઇન્વર્સ z બરાબર 3π/2 તો xy yz zx શું થાય કોઈ મને કહી શકે sin ઇન્વર્સ x ની કિંમત ક્યાંથી ક્યાં હોય તમે કહેશો -π/2 થી π/2 બરાબર છે તો sin ઇન્વર્સ x ની કિંમત -π/2 થી π/2 ની વચ્ચે તો છે ઓકે તો આની મહત્તમ કિંમત શું થઈ શકે π/2 એટલે π/2 થી ઉપરની કિંમત એ લઈ શકશે નહીં તો તમે એક વસ્તુ નોટિસ કરશો કે આની અગર π/2 હોય આની π/2 હોય આની π/2 હોય તો જ તમારો આન્સર 3π/2 આવી શકે ત્રણ ટર્મ્સ છે ત્રણ ટર્મ્સ નો જવાબ શું છે 3π/2 મેક્સિમમ કિંમત કેટલી થઈ શકે π/2 તો ત્રણે ત્રણ ની કિંમત કેવી હશે π/2 હશે ત્યારે જ તમારું શક્ય બનશે કે આન્સર શું આવે 3π/2 એનો સીધો મતલબ શું છે કે sin ઇન્વર્સ x પણ શું છે π/2 sin ઇન્વર્સ y પણ શું છે π/2 એવી જ રીતે sin ઇન્વર્સ z પણ શું છે π/2 તો આ શું છે એક એમ જોવા જઈએ તો ષડયંત્ર છે જે તમને ફસાવવામાં આવે છે ષડયંત્ર તમે પહેલેથી જ જાણ હોવી જોઈએ કે ભાઈ જ્યારે પણ તમને sin ઇન્વર્સ cos ઇન્વર્સ ના ટર્મ્સ યુઝ કરેલા હોય અને કોઈ કિંમતમાં પાઈ વાળું ટર્મ આવી જાય તો સમજી જવાનું કે આ કંઈક ને કંઈક આ રીતનો સંદેશો આપવા માંગે છે જલ્દીથી મને કહો આનો જવાબ શું આવશે x બરાબર શું લખી દઈશ sin π/2 એનો મતલબ જવાબ શું આવી ગયો 1 y બરાબર કે ઇના કે આવશે 1 અને z બરાબર બી શું આવશે 1 xy yz zx 1 + 1 + 1 બરાબર 3 આનો જે આન્સર આવશે તમને કેટલો મળશે 3 મળશે કેટલા લોકોને આવશે સમજમાં આવી ગઈ અગર આ જ વસ્તુનો એક બીજો સવાલ તમને બનાવવામાં આવે આ તો ઈઝી ફોર્મમાં આપી દો એટલે તમને ખબર પડી ગઈ કે ડિફિકલ્ટ ફોર્મમાં આપે તો કેવી રીતે આપી દેશે તો તમને કહી દેશે ભાઈ i = 1 to 20 sin ઇન્વર્સ xi =
tan પાઈ તો શું છે tan પાઈ તો સમેશન I equal to 5 to 12 sin inverse xi is equal to ખાલી જગ્યા કદાચ આવો સોલ્વ તમને આપી દેવામાં આવે તો તમે કેવી રીતે સોલ્વ કરશો તો અહીંયા તમે જુઓ કે શું આપ્યું છે પહેલી વસ્તુ sin inverse xi આપ્યું છે અને અહીંયા જવાબ શું આવ્યો tan પાઈ કેટલા ટર્મ્સ છે આની અંદર sin inverse xi એટલે sin inverse x1 sin inverse x2 sin inverse x3 sin inverse x4 એટલે કેટલા ટર્મ્સ છે 20 સુધી ટર્મ છે ટોટલ ટર્મ્સ કેટલા થઈ ગયા 1 2 3 4 કરીને 20 સુધી અગર આ 20 से 20 ટર્મ્સ જો 5/2 થાય તો અને તો જ તમારો જવાબ tan પાઈ આવે 20 से 20 ટર્મ શું થાય 5/2 થાય તો અને તો જ તમારો જવાબ શું આવે tan પાઈ આવે એનો મતલબ કે જે તમારા દરેક પદ છે કેવું છે sin inverse xi π/2 છે દરેક ટર્મ શું છે π/2 એનો મતલબ કે xi શું થઈ ગયો π/2 સો નોટ π/2 sin inverse કે sin π/2 મારે તો તમને આ જ જાણવું હતું કે sin inverse xi સુધી જાય છે π/2 થઈ જાય છે તો કહેવાનો મતલબ અહીંયા જે હું લઈશ સમેશન 5 to 12 અહીંયા શું આવી જશે π/2 એ તો ફિક્સ થઈ ગયું કોન્સ્ટન્ટ છે તો હવે મારી પાસે શું રહેશે કોન્સ્ટન્ટ ને બહાર કાઢી દઈશ તો π/2 બહાર આવી ગયું અહીંયા શું આવી જશે 12 5 નહીં કહી શકું ચાલો આપણે તમને બતાવી દઉં કેવી રીતે કરશું 5 to 12 જવાનું છે ને આપણે તો અહીંયા શું આવી જશે sin inverse x5 sin inverse x6 એ રીતના ક્યાં સુધી જશે 12 સુધી જશે તો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા એટલે કે ટોટલ નંબર ઓફ કેટલા પદ રહેશે આમાં તો તમે શું કહેશો 5 6 7 8 9 10 11 12 જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 મતલબ કે આની અંદર કેટલા પદ આવેલા છે 8 પદ અને દરેક પદ શું જવાબ દર્શાવે છે π/2 તો π/2 ગુણ્યા 8 બરાબર જવાબ શું આવશે 4π 4π તમારો શું થઈ જશે આન્સર થઈ જશે 4π તમારો શું થઈ જશે આન્સર થઈ જશે તો કેટલા લોકોને વસ્તુ સમજવા પડી ગઈ કે આવી રીતે પણ તમને કદાચ આપી દેવામાં આવે તો તમે એક ઘડીએ સોલ્વ કરી શકો છો બરાબર છે જલ્દીથી નોટ ડાઉન કરી લો તો આપણે એના પછીનું સ્ટેપ આગળના સ્ટેપ પર જઈએ આગળના ક્વેશ્ચન્સ જોઈએ કેટલાક નવા ક્વેશ્ચન્સ જોઈએ ચલો કેટલાક બીજા ક્વેશ્ચન્સ છે તમે જાતે કરી શકો છો ચલો મારી પાસે સવાલ છે ઓકે એક આ સવાલ છે બીજો સવાલ છે ચલો આ બીજા સ્ટેપમાં લઈ લઈએ બીજા સ્ટેપમાં લઈ લઈશું પહેલા આનો જવાબ આવી ગયો ચાલો શું જવાબ આવશે પહેલાનો જવાબ બોલો શું આવશે sin π/2 માઈનસ sin ઇન્વર્સ માઈનસ છે તો પહેલા શું કરશે બહાર કાઢશે એટલે અહીંયા શું જશે પ્લસ sin ઇન્વર્સ શું આવશે √3/2 અહીંયા શું છે π/2 બ્રેકેટની બહાર શું આવશે sin કેટલા લોકોને ખબર છે sin cos π/2 પ્લસ θ શું થાય અરે sin π/2 પ્લસ θ cos θ થાય તો cos શું આવી ગયું sin ઇન્વર્સ √3/2 શું આવશે √3/2 ક્યારે આવે π/3 આગળ ઓકે તો cos π/3 શું થઈ જશે ડાયરેક્ટલી બોલો 1/2 તો આનો આન્સર શું થઈ જશે 1/2 કેમ 1/2 થઈ ગયો કારણ કે sin π/2 પ્લસ કઈ પણ વસ્તુ હોય તમને ખબર છે cos θ તરીકે લખાય અને અહીંયા જવાબ શું મળે છે તમને આનો π/3 તો cos π/3 શું આવશે 1/2 ઓકે કોઈ વ્યક્તિ π/2 પ્લસ π/3 કહીને શું જવાબ લઈ શકે 150 પણ કહી શકે 155 π/6 પછી sin 5 π/6 લઈને પણ જવાબ લાવો તો તમને શું મળશે 1/2 જ મળશે
તો સિમ્પલ છે, આ કોઈ બહુ લોજિક નથી લગાવવાનું. અહીંયા જોઈ લો cos ઇન્વર્સ બંને સાથે આવી ગયા. શું જોશું ડાયરેક્ટ? x ની કિંમત શું છે? એક કરતા નાની કે મોટી? નાની. એનો મતલબ શું છે? આન્સર મળી શકે. શું મળશે આન્સર? 1/2 છે તો ડાયરેક્ટ 1/2 લખી દઉં. ઓકે. આમાં તો જોવાનું નથી, tan ને tan ઇન્વર્સ માં જોવાનું હોય ના હોય, કેમ કે x belongs to r છે. તો અહીંયા ડાયરેક્ટ શું લખીશું? 1/4. આને શું કહેવાશે? 2/4 કહેવાશે. આને 1/4 એટલે કે 3/4 કહેવાશે. આનો જવાબ શું આવશે તમારો? 3/4. કેટલા સિમ્પલ સવાલ હતો ને, એટલે હોમવર્કમાં પણ આપતે તો ચાલી જશે. ચલો જલ્દી આવી જાઓ. બીજો એક સવાલ જે લેવાના છે એ લઈ લો જલ્દીથી. चलो सवाल ले लो नવો. sin inverse x less than or equal to pi by 4, cos inverse x greater than or equal to pi by 2, sin inverse x greater than or equal to 5 pi by 6. બરાબર છે. તો આમાં કેવી રીતે સોલ્વ કરશું? તો સૌથી પહેલા તો આનો સોલ્વ કરીએ. sin inverse x greater than or equal to pi by 4, so less than or equal to pi by 4, so sin inverse x less than or equal to pi by 4. તો સૌપ્રથમ તમને શું ખબર હોવી જોઈએ કે sin inverse x નો પ્રદેશ ક્યાં છે? તો તમને ખબર છે -pi by 2 થી pi by 2 ની વચ્ચે. તો એનો એક મતલબ તો ખબર પડી ગઈ હશે કે આની નાનામાં નાની કિંમત કેટલી હશે? -pi by 2. મોટા મોટી કિંમત શું હશે? એમ જોઈએ તો pi by 2, પણ અહીંયા આપણને શું આપી છે રકમમાં? pi by 4. કહેવાનો મતલબ -pi by 2 sin inverse x less than or equal to pi by 4. હવે જ્યારે તમે ત્રણેયમાં શું લગાવશો? sin લગાવશો. શું લગાવશો? sin. શું લગાવશો? sin લગાવશો. ત્યારે તમને એક વસ્તુ ખબર પડી જશે કે શું ખબર પડી જશે કે sin શું છે? વધતું વિધેય. કેવું છે? વધતું. અગર sin વધતું હોય તો અસમતા બદલાશે કે નહીં બદલાય? નહીં બદલાય. કહેવાનો મતલબ sin -pi by 2 શું થઈ જશે? -1. sin inverse x શું આવશે? x. અને sin pi by 4 શું આવી જશે? 1/√2. તમારી કિંમત છે x belongs to શું આવી જશે? -1 થી લઈને 1/√2. -1 થી લઈને 1/√2. કેટલા લોકોને વસ્તુ સમજમાં આવી ગઈ? જેટલા લોકોને સમજમાં આવી ગઈ છે વિડિયો પોઝ કરો. સૌથી પહેલું કામ કરો cos inverse x માટે સોલ્વ કરો. સૌથી પહેલું કામ શું કરો? cos inverse x માટે સોલ્વ કરો. બરાબર છે. કેટલા લોકો જાતે કરી શકશે આ સવાલ? ચાલો શું આવશે? cos inverse x greater than pi by 2. તો cos inverse x ક્યાંથી ક્યાં હોય? બધાને ખબર છે cos inverse x 0 થી pi ની વચ્ચે હોય. અને નાનામાં નાની કિંમત તો શું છે? 0 છે, પણ અહીંયા શું કહે છે? pi by 2 થી મોટી. તો 0 ની જગ્યાએ શું લખી દઉં? pi by 2 cos inverse x pi. હવે જ્યારે તમે બધાને cos વડે શું કરશો? એડ બધામાં cos લગાવશો તો cos લગાવતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે. શું? અસમતા. કેમ અસમતાનું ધ્યાન રાખવું પડશે? કારણ કે તમને ખબર છે cos કેવો છે? cos કેવું વિધેય છે? ઘટતું. એનો મતલબ અસમતા બદલાઈ જશે. cos pi by 2 શું થઈ જશે? 0. cos inverse x શું થઈ જશે? x. અને cos pi શું આવશે? -1. x ની કિંમત ક્યાંથી ક્યાં આવી ગઈ? -1 થી 0. x ની કિંમત ક્યાં આવી ગઈ? -1 થી 0 લઈ લો. તો સિમ્પલ અહીંયા શું જવાબ આવે છે? -1 થી 1/√2. અહીંયા જવાબ શું આવે છે? -1 થી 0. અને અહીંયા જોઈએ તો જવાબ શું આવશે? જોઈ લઈએ. sin inverse x ક્યાંથી ક્યાં છે? sin inverse x છે -pi by 2 થી pi by 2. બટ આ શું કહે છે કે sin inverse x ની કિંમત 5 pi by 6 થી મોટી છે. 5 pi by 6 તો ક્યાં છે? -pi by 2 થી pi by 2 ની વચ્ચે આવતા જ નથી. અગર 5 pi by 6 લો તો અહીંયા કશે આવશે. pi by 2 અહીંયા આવે છે. -pi by 2 અહીંયા. એક x આ છે, એક x આ છે. તો બંને ક્યારેય કોમન પાર્ટ આપતા જ નથી. કહેવાનો મતલબ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે બંનેમાંથી કોઈ પણ કોમન પાર્ટ એટલે કે કોઈ પણ કિંમત માટે x ની કિંમત શોધવી મુશ્કેલ છે. કોઈ સરખો ભાગ આવે તો તમે ત્યાં x શોધી શકો ને. આમાં તો સરખો ભાગ છે જ ને. એક કે છે -pi by 2 થી pi by 2 ની વચ્ચે, એક કે છે 5 pi by 6 થી મોટો. બંને એક સાથે ભેગા તો થવાના છે જ નહીં. એનો મતલબ કે એનો જવાબ શક્ય થશે નહીં. બરાબર? તો સમજ પડતી હશે મારા ખ્યાલથી બધી વસ્તુની. ના સમજ પડે તો તમારે શું કરવાનું છે? બે ચીજે કંઈ પણ વિચાર્યા કે મને કોલ કરવાનો છે અને નંબરથી કોન્ટેક્ટ કરવાનો છે.
તો જલ્દી પહેલા લખી લો એટલે આપણે આગળ વધીએ, બીજા સવાલો લઈએ. ચાલો चलो हमारा सवाल है હવે sin inverse x less than or equal to sin inverse 1 minus x. આ આપણે સોલ્વ કરવાનું છે, ઉકેલવાનું છે કે x ની કઈ કિંમત માટે આ શક્ય બને છે. તો શું કરશું આપણે? સૌથી પહેલા તો દરેક વ્યક્તિને બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક તો પહેલા તમારે શું જોવાનું છે? પ્રદેશ, પછી ઉકેલ જવાનું છે. સૌથી પહેલું શું ચેક કરવાનું છે? પ્રદેશ. પહેલા તો પ્રદેશ ચેક કરો કે x ની કિંમત ક્યાં ક્યાં આવી શકે. તો પહેલા રીતથી અહીંયાથી મને શું ખબર પડશે? x ક્યાં છે? -1 થી 1 ની વચ્ચે. જ્યારે અહીંયાથી શું ખબર પડશે? 1 - x ક્યાં છે? -1 થી 1 ની વચ્ચે. આનો મતલબ શું થશે? 1 બહાર કરવા માટે -2 less than or equal to -x less than or equal to 0. બીજું માઈનસ ઘટાડવા માટે -1 મલ્ટીપ્લાય તો શું થઈ જશે? 2 greater than or equal to x greater than or equal to 0. અસમતા કેમ બદલાય? કારણ કે ઋણ સાથે ગુણાકાર કર્યો. એનો મતલબ કે અગર આ બે વસ્તુને હું મર્જ કરું, શું કરું? મર્જ કરું તો શું થશે? અહીંયા શું કહે છે? -1 થી 1. આ શું કહે છે? 0 થી 2. -1 થી 1 આવી ગયું, 0 થી 2 આવી ગયું. કેનો મતલબ સરખો ભાગ કયો થઈ ગયો? 0 થી 1. x જે છે એ ક્યાં હોવો જોઈએ? 0 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. તો જ તમને બંનેની કિંમત મળશે. અધરવાઇઝ કોઈ એક વસ્તુ એવી થઈ જશે જેની કિંમત નહીં મળે. એટલે બંનેની જો કિંમત આપણે sin ઇન્વર્સ ની શોધવી હોય તો તમારે x ક્યાં હોવો જોઈએ? 0 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. આ વસ્તુથી મને એક વસ્તુનું જાણ થશે કે અહીંયા જે જવાબ આવશે એ કયામાં જોવાનો છે? મારે 0 થી 1 ની વચ્ચે જ જોવાનો છે. અહીંયા જે પણ જવાબ આવે એ ક્યાં હોવો જોઈએ? 0 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. તો હવે હું શું લઈ લઉં? sin ઇન્વર્સ x less than or equal to sin inverse 1 minus x. આ બંનેમાંથી sin inverse દૂર કરવું છે તો શું કરશું? sin inverse દૂર કરવા માટે ઉડાઈ દેશું, કોઈ વાંધો નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, sin inverse કેવું વિધેય છે? વધતું. તો ઉડાવતી વખતે અસમતા બદલાશે નહીં? બદલાય. એટલે x less than or equal to શું આવશે? 1 minus x. એનો કહેવાનો મતલબ 1 2x less than or equal to 1 આવશે અને x less than or equal to શું થશે? 1/2. બટ x ની નાનામાં નાની કિંમત કેટલી છે? 0. મોટા મોટી કિંમત કેટલી થશે? 1/2. x બિલોંગ્સ ટુ શું લખી શકું? 0 થી લઈને 1/2. 0 થી લઈને 1/2 સુધી. એટલે કે x ની જે મારી કિંમતો છે કેવી મળશે મને? 0 થી 1 ની વચ્ચે એક 1/2 થી નાની. તો 1/2 થી નાની તો કઈ આવે? 0 થી 1/2. સિમ્પલ. તો આ શું થઈ ગયું? તમારું sin inverse x less than or equal to sin inverse 1 minus x આવી ગયું. જોવાનું શું છે? શું કર્યું આપણે? સૌથી પહેલા તો એક વસ્તુ ચેક કરી કે x માટે બી શું આવશે? -1 થી 1. 1 minus x માટે બી શું આવશે? -1 થી 1. આ બંને શરતો કઈ જગ્યાએ ભેગી થાય છે? તો કે 0 થી 1 ની વચ્ચે. પછી આપણે ઉકેલ પર ગયા અને ઉકેલ શોધ્યો. ઉકેલ પણ આપણે ચેક કર્યો કે ભાઈ 0 થી 1/2 આપણો ઉકેલ આવે છે. યા તો તમે શું કરતા કે હમણાં -1/2 થી -∞ 1/2 લઈ લેતે. કોઈ વ્યક્તિ શું કરશે? ડાયરેક્ટ ઉકેલમાં જતા રહે તો શું કરે? કે એનો જવાબ -1/2 થી લઈને 1/2 લઈ લેતે. બટ રિયલમાં જવાબ શું છે? x belongs to 0 થી 1/2 આયરો. ચલો બે સવાલો તમને બીજા આપું છું કરવા માટે. cos inverse x less than or equal to cos inverse x square. homework question. second question, pi/4 less than or equal to tan inverse x less than or equal to 2. બરાબર છે. બે સવાલનો જવાબ છે તમારે બંને શું કરી આવવાના છે? ઉકેલવાના છે. ઘરેથી મને તમે આનો જવાબ લખીને શું કોણ છે? મને ફોટો મોકલવાનો છે. આ વખતે ખાસ મોકલજો. કેટલા લોકો મને ખબર છે કેટલા લોકોએ હોમવર્ક કર્યું છે એના મને જવાબ મોકલ્યા પણ છે. બહુ સરસ, બહુ મજા આવી જોઈને કે તમે જે જવાબ મોકલ્યા છે એ બધાના સાચા આવે પણ છે. પણ કેટલા લોકો હજી પણ એવા છે જેને જવાબ નથી મોકલ્યો. મારા ખાતે દેવે જવાબ નથી મોકલ્યા. કદાચ મોકલી દીધા હશે, જોઈ લેવું પડશે મારે.
બટ આનો જવાબ તો તમારે કમ્પલસરીલી આનો ફોટો પાડીને મોકલવાનો છે, કારણ કે આનો જવાબ સાચો શું છે અને ખોટો શું છે એ તમે મને મોકલશો તો જ હું તમને રિટર્ન જવાબ આપીશ. આ દાખલો હું તમને ક્લાસમાં કે કરવાનો નથી. ઓકે, તો તમારા આના આન્સર મને મોકલવાના છે. એમાં ભૂલ હશે તો હું તમને સમજાવીશ, અને ભૂલ નહીં હોય તો વેલ એન્ડ ગુડ, બેસ્ટ રહેશે. ભૂલ થવી બી ના જોઈએ, કારણ કે આપણે મેથડ તો સમજાવી દીધી છે. શું કરવાનું છે? પહેલા આનો પ્રદેશ શોધવાનો છે. પ્રદેશ શોધ્યા પછી ઉકેલ શોધવાનો. પહેલા પ્રદેશ શોધો પછી ઉકેલ શોધો. બરાબર છે? લખી લો. ચાલો, ચાલો વધી આગળ આવી જાઓ. ચલો હવે કયો સવાલ લઈ લેશું. ચાલો જલ્દીથી મને આનો જવાબ આપી દો. કેટલા લોકોને ખબર છે સેકન્ડ પ્રોપર્ટી? શું આવશે જવાબ આનો? π/2. આનો જવાબ શું આવશે? આનો જવાબ બી સર π/2 આવશે. તો જવાબ શું આવશે? ઓટોમેટિકલી π/2 + π/2 π, જે કે ખોટો છે. સૌથી પહેલા આપણે શું ચેક કરવાનું છે? ઉકેલ નહીં, શું ચેક કરવાનું છે? સૌથી પહેલા આપણે પ્રદેશ ચેક કરવાનો છે. પ્રદેશ સુધી શું ખબર છે? sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ ની અંદર શું છે? x. એનો મતલબ કે x શું છે? -1 થી 1 ની વચ્ચે. જ્યારે અહીંયા શું કહે છે? 3 + x. તો 3 + x પણ શું હોવો જોઈએ? -1 થી 1 ની વચ્ચે. તો અહીંયા જવાબ શું આવશે? 3 કેન્સલ કરતા -4 < x < -2. કહેવાનો મતલબ અગર આને હું ડ્રો કરું શેના પર? નંબર લાઈન પર, તો શું મળશે મને? અહીંયા -4, અહીંયા -2, અહીંયા -1 અને 1. કહેવાનો મતલબ એક અહીંયા આવશે તો એક બીજો ભાગ અહીંયા આવશે. તો કોઈ પણ સમાન છેદગણ મળતો નથી. છેદગણ મળતો નથી. એનો મતલબ કે આનો ઉકેલ પણ ઉકેલગણ પાઈ, એટલે આનો જવાબ મળશે નહીં. કેટલા લોકો આ સમજી શક્યા? કારણ કે આપણે અગર x ની કિંમત -1 થી 1 ની વચ્ચે લઈશું તો આ તો ડિફાઇન થઈ જશે, આ તો વ્યાખ્યાયિત થઈ જશે, પણ આ વ્યાખ્યાયિત નહીં થાય. અને આપણે ક્યાંની કિંમત -4 થી -2 ની વચ્ચે લઈશું તો આ વ્યાખ્યાયિત થઈ જશે, જ્યારે આ વ્યાખ્યાયિત નહીં થાય. એનો મતલબ બંને પોસિબલ જ નથી કે એક સાથે વ્યાખ્યાયિત થાય. બંને એક સાથે વ્યાખ્યાયિત નથી થતા, એટલે આપણે શું કહી શકીએ? એનો ઉકેલ નહીં મળે. શું નહીં મળે? ઉકેલ શક્ય નથી. ઉકેલ ના મળે, ઉકેલ શક્ય નથી. આનો ખાલી ગણ ઉકેલ છે, તમે બધી રીતે જવાબ આપી શકો. તો આને પણ ખાસ નોંધ લઈને નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું આના પછીનો એક સવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. કેટલા લોકો એને સમજી શક્યા છે મારે જોવું છે. ચલો ધ્યાન તમારું બધાનું બોર્ડ પર હોવું જોઈએ. ચાલો લઈ લઈએ. ચલો મારી પાસે સવાલ છે sin ઇન્વર્સ x minus x square by 2 plus x cube by 4 minus 3 plus cos inverse x square minus x raised to 4 by 2 plus x raised to 6 by 8 4 minus 3 infinity. चलो આવી નામ પાસે જવાબ છે. આનો જવાબ જે આપેલો છે શું આપેલો છે? π/2. તો x બરાબર x ની કિંમત શોધો. x ની શક્ય કિંમત શોધો. ચલો એકવાર ટ્રાય કરો, તમારે તે દિમાગ લગાવો, શું થઈ શકે આમ?
ચલો શું થશે, કોણ કહી શકશે મને? એક વસ્તુ સમજો, અગર મેં તમને લખાયું હોય તો તમને યાદ હશે, સેકન્ડ પ્રોપર્ટી આપણે લખી હતી sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2. કેમ શક્ય બન્યું π/2? કારણ કે x બરાબર x છે. તો અગર મને sin ઇન્વર્સ x આપી દે વત્તા cos ઇન્વર્સ y લખેલું હોય અને π/2 આપી દે, તો આનો મતલબ શું કાઢી શકું કે x બરાબર y છે. આનો મતલબ શું નીકળશે? x બરાબર y છે. અગર x બરાબર y છે તો મને જલ્દીથી કહો x ની કિંમત શું છે? x ની કિંમત છે x - x2/2. એટલે કે અહીંયા આપણે જે કૌંસ આપ્યો છે અને આપણે આખાને કેપિટલ x લઈ લઈએ, આખાને કેપિટલ x અને આખાને કેપિટલ y લઈ લઈએ, પછી બંનેને શું કરશું? સરખાઈ દેશું. તો કે મને ખબર છે x બરાબર y થાય છે અને જ્યાં x ની કિંમત મળશે એ જ આપણી જવાબ થશે. તો સૌથી પહેલા તો શું થઈ જાય? x - x2/2 + x3/4 પ્લસ x3/4 થી લઈને અનંત સુધી. હવે આ કોણ વ્યક્તિ સમજી શકે છે કે આ શું છે? સમગુણોત્તર શ્રેણી છે. જીપી જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમગુણોત્તર શ્રેણી છે. કેટલા લોકોને સમજ પડી ગઈ? ને પણ કેવી છે? અનંત શ્રેણી છે. એનો મતલબ કે જે સમેશન છે શું આવશે? a / 1 - r. કોણ કહી શકે a શું છે આમાં? પહેલું પદ શું છે? x. ચલો 1 માઈનસ r શું છે? તો કે -x/2 વડે ગુણાય છે. કહેવાનો મતલબ જવાબ શું થઈ જશે? 2x / 2 + x. એ જ રીતે y કોઈ મને કહી શકે કેપિટલ y શું થાય છે? તો કે x2 - x⁴/2 + x⁴ થી અનંત લઈ લઈએ તો તમને જવાબ શું મળશે? આમાં બી s લઈશો તો a / 1 - r. શું આવશે જવાબ? ભલે મને કહો. અહીંયા શું આવશે? x નો વર્ગ આવશે 1 - -x²/2. મતલબ શું થઈ જશે? 2 આવે આવી જશે તો x2 / 2 + x2. 2x2 / 2 + x2. અને x બરાબર શું છે? y છે. તો લઈ લઈએ y. x 2x ના છેદમાં x + 2 2x² ના છેદમાં x² + 2 2 કેન્સલ થઈ ગયા. હવે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. x ને ઉડાવવાની કોશિશ ના કરતા. x ને ઉડાવવાનું નથી, આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરશો તો શું થશે? x નો ઘન વત્તા 2x. અહીંયા શું થશે? x નો ઘન વત્તા 2x નો વર્ગ. કહેવાનો મતલબ x નો ઘન કેન્સલ આઉટ. અહીંયા ઉડાઈ શકો છો, સરવાળામાં ઉડાઈ શકો છો, ગુણાકારમાં આપણે ઉડાવવાનું નથી. ચલો હવે મને કહો શું જવાબ આવશે? 2x નો વર્ગ -2x = 0. કહેવાનો મતલબ x² - x = 0. એની કિંમત શું થાય? x - 1 = 0. તો x ની કિંમત આવી ગઈ તમારી 0 અથવા 1. x ની કિંમત કેટલી આવશે? 0 અથવા 1 આવશે. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ? કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી? સૌથી પહેલી વસ્તુ જે સ્ટ્રાઇક થવી જોઈએ એ શું હતી? sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ y બરાબર π/2 છે. તો એના માટે તમને જવાબ શું મળશે? x બરાબર y હોવું જોઈએ. ને x બરાબર y લેતા આપણને જવાબ શું મળે છે? જીઓમેટ્રિક પ્રોગ્રેશનની બી થોડી ઘણી ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. એના બદલે તમને જવાબ મળે છે 0 અને 1. એટલે કોમ્બિનેશન વાળો ક્વેશ્ચન કહેવાય જેમાં સમગુણોત્તર શ્રેણી પણ યુઝ કરવામાં આવી છે અને સાથે સાથે તમને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન પણ યુઝ કરવામાં આવ્યું છે. ચાલો જલ્દીથી લખી લો જવાબ. ચાલો હવે આપણે જઈએ છીએ પ્રોપર્ટી નંબર 4 પર. શું કરીએ છીએ? પ્રોપર્ટી નંબર 4 પર. કેટલી પ્રોપર્ટી થઈ ગઈ? ચોથી પ્રોપર્ટી પર આવે. આપણે 3 પ્રોપર્ટી કમ્પ્લીટ કરી. ચલો પ્રોપર્ટી નંબર 4 એટલે કે ગુણધર્મ 4. તો આમાં શું છે આપણે સમજવાનું? sin ઇન્વર્સ x = શું થશે? તો કે cosec ઇન્વર્સ 1/x. યા તો cosec ઇન્વર્સ x બરાબર તમે શું લખી શકો? sin ઇન્વર્સ 1/x. પણ ધ્યાન રાખવાનું છે કે આમાં x ની કિંમત ક્યારે ડિફાઇન થાય? sin ઇન્વર્સ x ની કિંમત ક્યારે મળે? જ્યારે x શું હોય? <= 1 હોય. અને cosec ઇન્વર્સ x તો x ની કિંમત કઈ હોય ત્યારે મળે? તો કે x > 1 હોય.
એવી જ રીતે કોઈ cos ઇન્વર્સ x માટે પણ લખી શકે કે sec ઇન્વર્સ શું થઈ જશે 1/x. સિમ્પલ કેમ થાય છે એ તમને બતાવું. પ્રૂફ હું તમને બતાવીશ. ઓકે, નોટ પ્રોબ્લેમ. તમારે ખાલી યાદ રાખવાનું છે કે આવી રીતના થઈ શકે. રેસિપ્રોકલ છે, તમને એ તો ખબર જ છે કે sin અને cos એકબીજાને શું છે, રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત છે. તો વ્યસ્તનો ઉપયોગ આપણે x અને 1/x માં પણ કરીશું. તો cos ઇન્વર્સ x માં શું લખી શકું, sec ઇન્વર્સ 1/x ક્યારે, જ્યારે x હોય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. યા તો હું શું લખી શકું, sec ઇન્વર્સ x ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1/x જ્યારે mod x શું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. આ તો થયા તમારા બે મુદ્દા. પછી અગત્યનો મુદ્દો છે, ત્રીજો મુદ્દો છે જે છે tan ઇન્વર્સ x. તો કે tan ઇન્વર્સ 1/x તમારું શું થશે, cot ઇન્વર્સ x. પણ ધ્યાન રાખવાનું છે કે x શું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. x શું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. અને બીજી એક વસ્તુ tan ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ શું થશે, cot ઇન્વર્સ x માઈનસ પાઈ. કોના માટે, તો કે x લેસ ધેન 0 માટે. તો જલ્દી જે ધ્યાન આપવું, અહીંયા ધ્યાન આપવું તમારે, બરાબર. અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ કે અહીંયા ચેન્જ આવે છે, અહીંયા નોર્મલ વસ્તુ નથી રહી, અહીંયા ચેન્જ આવી ગયો. ક્યારે ચેન્જ આવે, જ્યારે x લેસ ધેન 0 એટલે કે નેગેટિવ કિંમત હોય. ક્યાં tan ઇન્વર્સ ની અંદર શું હોય, ઋણ કિંમત હોય ત્યારની વાત. tan ઇન્વર્સ ની અંદર શું હોય, ઋણ કિંમત હોય ત્યારે અલગ જવાબ આવશે. શું આવશે, cot ઇન્વર્સ x માઈનસ પાઈ. સમજાયું કે નહીં સમજાયું? સમજાયું ને? જલ્દી ધ્યાન ખાસ આના પર ફોકસ કરવું. આનો પ્રૂફ હું કરાવું છું, બધાના પ્રૂફ હું તમને વારાફરતી કરાવું છું. પહેલા તો આ ત્રણ, આ જે છે પ્રોપર્ટી નંબર 4 છે એટલા માટે પહેલા લખી લો. પ્રોપર્ટી નંબર શું છે, 4, ગુણધર્મ 4. તો 6 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલી છે sin ઇન્વર્સ 1/x હોય. આનો સમજમાં આવે છે, sin ઇન્વર્સ 1/x બી શું કહેવાશે, cosec ઇન્વર્સ x. cosec ઇન્વર્સ 1/x શું કહેવાશે, sin ઇન્વર્સ x. sec ઇન્વર્સ 1/x શું આવશે, cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ 1/x શું આવશે, sec ઇન્વર્સ x. એ રીતે tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ x. ક્યારે, જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે ધન સંખ્યા હોય ત્યારે. અગર x ઋણ સંખ્યા થઈ જાય તો ઓટોમેટિકલી જવાબ શું થશે, cot ઇન્વર્સ x માઈનસ પાઈ. તો સૌથી પહેલા હું ઉપર આનું સોલ્વ કરી દઉં. sin ઇન્વર્સ 1/x લઈ લઉં. ચાલો બીજાનું પ્રૂવ કરાવી દઉં. ઇઝ ઇક્વલ ટુ શું છે મારી પાસે, થીટા લઈ લઉં. ચાલો શું લઈ લઈએ, sin ઇન્વર્સ 1/x બરાબર મેં શું લઈ લીધું, થીટા. હવે sin ઇન્વર્સ 1/x બરાબર થીટા છે તો આ ક્યાં આવી સાવરની સાઈડ, તો 1/x બરાબર શું થઈ ગયું, sin થીટા. કહેવાનો મતલબ x બરાબર શું થઈ ગયું, તો 1/sin થીટા. મતલબ શું થશે, cosec થીટા. મતલબ થીટા બરાબર શું થઈ ગયું, cosec ઇન્વર્સ x. કેટલું સિમ્પલ છે આ વસ્તુ કે ભાઈ sin ઇન્વર્સ 1/x બરાબર થીટા હતું તો એને sin આપણી પાસે લઈ ગયા, sin થીટા થઈ ગયું. sin થીટા ને ઊંધું કેમ કર્યું, કારણ કે આપણે x જોઈતો હતો. તો 1/sin થીટા શું થાય છે, cosec થીટા. પછી cosec ને આપણે લઈ આવ્યા તો શું થઈ ગયું, થીટા બરાબર cosec ઇન્વર્સ x. અને થીટા બરાબર શું છે, sin ઇન્વર્સ 1/x. તો sin ઇન્વર્સ 1/x બરાબર શું થઈ ગયું, cosec ઇન્વર્સ x થઈ ગયું. કેટલા લોકો કહી શકે કે આ 5 તમે આ રીતે સોલ્વ કરી શકશો? અગર જો તો શું આ બધા જ સવાલ 5 આ રીતના થઈ જશે? જે તકલીફ પડવાની છે, તકલીફ ક્યાં પડવાની છે, લેસ ધેન 0 વાળા કેસમાં, x લેસ ધેન 0 વાળા કેસમાં. તો સૌથી પહેલા તો તમે શું કામ કરો, આટલું લખી લો. સૌથી પહેલા શું કરો, આટલું લખી લો. આ પ્રૂફ તમે બધા માટે યુઝ કરી શકો. પ્રૂફ સાબિતી તમે બધા માટે યુઝ કરી શકો. ઓકે, તો આ સાબિતી તમારી 5 ની થઈ ગઈ છે, 6 ની બાકી છે, હું તમને કરાવું છું. પહેલા તમે આટલું લખી લો. પહેલા તમે શું કરો, આટલું લખી લો. લખાઈ ગયું? ચલો હવે ધ્યાન આપજો વસ્તુને. અગર હું આમ કહું x લેસ ધેન 0 છે, શું કહેતો, x લેસ ધેન 0 છે મતલબ x કેવો છે, નેગેટિવ. તો પ્લસ માઈનસ x શું થઈ જશે, પોઝિટિવ. કેટલા લોકો આ વસ્તુ સમજી ગયા? એટલે કે ધન થઈ જશે. અગર x ઋણ છે તો માઈનસ x શું હશે, હંમેશા ધન હશે. તો કોઈ મને એવું કહી શકે કે અગર sin ઇન્વર્સ x લખેલો હોય, જેમ કે x શું છે, ઋણ છે, તો આને મારે ધનમાં ફેરવવું હોય તો શું ફેરવું, x ની આપણે શું કરીએ, માઈનસ 12 કાઢીએ છીએ, ખબર છે ને? માઈનસ ને શું કરીએ આપણે, માઈનસ 12 કાઢતા હોય, આનો જવાબ શું રહેશે, માઈનસ sin ઇન્વર્સ માઈનસ x. અગર આ શું હતે, cos ઇન્વર્સ x હતે, તો જવાબ શું લખતે, પાઈ માઈનસ cos ઇન્વર્સ માઈનસ x. કારણ કે હવે તમને ખબર છે માઈનસ x શું છે, પોઝિટિવ ધન સંખ્યા. માઈનસ x શું છે, ધન સંખ્યા. એવી જ રીતે tan ઇન્વર્સ x શું આવશે, મને કહી શકો કોઈ? tan ઇન્વર્સ x શું આવશે, માઈનસ tan ઇન્વર્સ માઈનસ x. ચલો cot ઇન્વર્સ x કોઈ કહી શકે?
તો તમે કીધું સર પાઈ માઈનસ કોટ ઇનવર્સ માઈનસ x દેખાય છે તમને આ બાજુ? ઓકે દેખાય છે બરાબર. તો કોટ ઇનવર્સ x શું આવી જશે? પાઈ માઈનસ કોટ ઇનવર્સ માઈનસ x. હવે અહીંયા કેટલા લોકો સમજી શકશે કે જે માઈનસ કોટ ઇનવર્સ માઈનસ x છે, કોટ ઇનવર્સ માઈનસ x છે, એમાં કોટ ઇનવર્સ માઈનસ x શું છે? ધન. માઈનસ x શું છે? ધન છે. હવે માઈનસ x ધન છે તો ધન સંખ્યાઓ માટે શું આપ્યું છે? કોટ ઇનવર્સ x નો હું શું લખી શકું? tan ઇનવર્સ 1/x લખી શકું કે નહીં? આ છે ને રકમ લખેલી છે આપણે. ઓકે આ કેવી રીતે આપણું થશે? આ રીતે. ના પ્રૂવ કર્યા પછી આપણે શું લઈએ છીએ? કોટ ઇનવર્સ x ને પાઈ માઈનસ શું લઈએ છીએ? કોટ ઇનવર્સ માઈનસ x. કોટ ઇનવર્સ માઈનસ x, જે માઈનસ x શું છે? ધન સંખ્યા છે. તો ધન સંખ્યા માટે x બરાબર ધન સંખ્યા માટે આપણે શું લઈ શકીએ? tan ઇનવર્સ લઈ શકીએ. તો હવે અહીંયા શું લઈ લઈશ? પાઈ માઈનસ tan ઇનવર્સ 1/x માઈનસ 1/x. હવે મને કહો આ શું થઈ ગયું? tan ઇનવર્સ ની અંદર શું સંખ્યા છે બોલો? ધન સંખ્યા છે. બહાર શું છે? ઋણ છે. હવે આ ઋણને આપણે અંદર લઈ જઈએ તો શું થઈ જાય? આ ઋણને આપણે અંદર લઈ જઈ શકીએ કે ના લઈ જઈ શકીએ? લઈ જઈ શકીએ. કેમ? કારણ કે તમને ખબર છે દરેક વ્યક્તિને કે માઈનસ tan ઇનવર્સ, ચલો એ છોડો, અહીંયા જોઈ લો ક્યાં ગયું? tan ઇનવર્સ x ને શું લખી શકીએ આપણે? માઈનસ tan ઇનવર્સ માઈનસ x. તો અહીંયા હું શું લખીશ? tan ઇનવર્સ આ શું છે? પોઝિટિવ છે ને? અરે આ શું છે? પોઝિટિવ છે. તો પોઝિટિવ સંખ્યા માટે શું કરાય? જે રીતે tan ઇનવર્સ x માઈનસ tan ઇનવર્સ માઈનસ x છે, એ જ રીતે tan ઇનવર્સ માઈનસ x આ માઈનસ ના બહાર લઈ આવો તો શું થઈ જશે? માઈનસ tan ઇનવર્સ x કહેવાશે. તો અહીંયા આપણે એ જ વસ્તુ કરીએ છીએ. અહીંયા હું શું લખી શકું? પાઈ પ્લસ tan ઇનવર્સ x કે 1/x 1/x શું લખાશે? 1/x. કારણ કે મેં માઈનસ ને શું કર્યું? બહાર કાઢી લીધું. તો ભાઈ પાઈ પ્લસ tan ઇનવર્સ 1/x મળી ગયું. અહીંયા શું મળી ગયું? cot ઇનવર્સ x મળી ગયું. તો તમારું tan ઇનવર્સ 1/x શું મળી જશે? મને કોઈ કહી શકે? tan ઇનવર્સ 1/x શું થઈ ગયું? cot ઇનવર્સ x minus pi. તો tan ઇનવર્સ 1/x શું આવી ગયું? cot ઇનવર્સ x minus pi. સાબિતી યાદ નહીં રહી ચાલશે, પણ તમે જવાબ યાદ રહેવો બહુ જરૂરી છે. tan ઇનવર્સ 1/x શું આવવું જોઈએ? cot ઇનવર્સ x minus pi. અહીંયા ભૂલ નહીં કરતા. pi minus cot ઇનવર્સ x નથી, cot ઇનવર્સ x minus pi છે. ઉલટું છે. અત્યાર સુધી આપણે શું સાંભળ્યું છે? pi minus જ સાંભળ્યું છે. પણ અહીંયા શું છે? સિચ્યુએશન ઉલટી છે. એટલા માટે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપવાનો. બરાબર? અને જે અક્ષર લખો લખી લો. આ સાબિતી આની થઈ ગઈ. બરાબર છે? જલ્દીથી શાંતિથી લખી લો. વિડિયો પોઝ કરો, સ્ક્રીનશોટ લઈ લો અને પછી લખવાનું ચાલુ કરો. બરાબર છે? બહુ જરૂરી વસ્તુ હતી. ચલો વધીએ આગળ. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એક ITF ને બીજા ITF માં ફેરવવા ત્રિકોણનો ઉપયોગ કરવો.
શું કરવું? ત્રિકોણનો ઉપયોગ કરવો. એટલે કે આપણી પાસે ઓલરેડી એક ITF આપેલું હોય, હવે એનામાંથી આપણે બીજા ITF મેળવવા હોય તો શું યુઝ કરવાનું? ત્રિકોણનો ઉપયોગ કરવાનો. કેવી રીતે? સપોઝ મને કીધું હોય sin ઇન્વર્સ x θ, તો મને કોઈ કહી શકે ભાઈ cos ઇન્વર્સ x માં કેવી રીતે લખી શકું? એટલે x તો આવશે નહીં, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ કે પછી cot ઇન્વર્સ. તો પાંચે જે બાકીના જે ITF છે એમાં અગર હું લખું કોને sin ઇન્વર્સ x ને, તો θ મારો શું થાય? θ બરાબર હું શું લખી શકું એ મારે શોધવાનું છે. એનો કહેવાનો મતલબ કે જે sin ઇન્વર્સ x વાળું ટર્મ જે લખેલું હશે ત્યાં હું sin ઇન્વર્સ ની જગ્યાએ cos ઇન્વર્સ વાળું યુઝ કરવા માંગુ તો જે ચેન્જ આવવો જોઈએ, ચેન્જ શું આવશે? તો સૌથી પહેલી વસ્તુ તમને સમજવી જોઈએ કે sin ઇન્વર્સ x θ છે તો એનો મતલબ sin θ શું છે? x. અને કેટલા લોકોને ટ્રાયેંગલ ખબર છે? ટ્રાયેંગલ માં અગર હું એમ કહી દઉં કે x હોય અને આ કર્ણ 1 હોય તો જલ્દીથી મને કહેજો પાછળની બાજુ શું થશે? તો કોઈ પણ કહી શકે સર 1/2 - આનો સ્ક્વેર, તો 1/2 1, આનો સ્ક્વેર થશે x². આ કેટલું થઈ જશે? 1 - x². આ અહીંયા θ ની કિંમત. ઓકે, તો ચાલો cos ઇન્વર્સ શું આવશે મને કહી દો. cos ઇન્વર્સ હું શું લખી દઉં? cos ઇન્વર્સ બરાબર શું થશે? કહેવાનો મતલબ cos θ શું થશે? ચાલો અહીંયા બીજી રીતે તમને બતાવું. cos θ શું થઈ જશે? cos θ શું થશે? √1 - x² ડિવાઇડ બાય 1. કહેવાનો મતલબ θ બરાબર શું થઈ ગયું? cos આપણે લઈ જઈએ તો cos ઇન્વર્સ √1 - x² ડિવાઇડ બાય 1. 1 લખવાની જરૂર તો છે નહીં, તો શું લખાશે? cos ઇન્વર્સ √1 - x². તો ડાયરેક્ટ કોઈ કઈ લખાઈ શકે? ચાલો θ બરાબર tan ઇન્વર્સ શું આવશે ડાયરેક્ટ? તો સામેની બાજુ શું છે? x છે, તો અહીંયા શું આવી જશે? x છેદમાં શું આવી જશે? તો કે 1 - x². ચાલો આનું ઊંધું શું થાય? cot ઇન્વર્સ, તો cot ઇન્વર્સ શું લખી દઉં? 1 - x² ડિવાઇડ બાય x. ચલો જલ્દીથી મને કહેજો θ બરાબર sec ઇન્વર્સ શું આવશે? તો કે 1 ડિવાઇડ બાય 1 - x². અને θ બરાબર sec cosec ઇન્વર્સ શું આવશે? તો તમને બધાને ખબર છે 1/x, આપણે જોઈ ગયા પ્રોપર્ટી કે 1/x થતું હોય છે. તો કહેવાનો મતલબ અગર મને એવું કહી દે કે sin ઇન્વર્સ x બરાબર θ છે તો હું ડાયરેક્ટલી શું શોધી શકું? cos ઇન્વર્સ શોધી શકું, હું tan ઇન્વર્સ શોધી શકું, હું cot ઇન્વર્સ શોધી શકું, હું sec ઇન્વર્સ શોધી શકું, યા તો હું cosec ઇન્વર્સ, મતલબ કોઈ પણ ITF માં હું ફેરવી શકું. બટ આ ફેરવવા પહેલા તમને શું ખબર હોવી જોઈએ? ટ્રાયેંગલ લો, પાયથાગોરસનો નિયમ, એટલે કે ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે શું કરશું? આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. એ બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે, કરી શકાય એવી વસ્તુ છે. તમારા માટે હું હોમવર્કમાં બીજા બે ક્વેશ્ચન્સ એડ કરું તેની સાથે આ એડ કરીશ કે cos ઇન્વર્સ x ને બીજા ITF માં લખો, ત્યાર પછી ફેરવો. એવી રીતે tan ઇન્વર્સ x ને પણ બરાબર એક છે તમારી પાસે cos ઇન્વર્સ x, એક છે tan ઇન્વર્સ x ને પણ બીજા ITF માં ફેરવો. એટલે જે તમારો હોમવર્ક હમણાં રહેશે, હોમવર્ક શું રહેશે? તો પહેલા બે ક્વેશ્ચન સાથે સાથે આ બે ક્વેશ્ચન, અને જેટલા લોકોએ બોર્ડના ક્વેશ્ચન્સ નથી કર્યા, એટલે કે મીન્સ કે બુકના જે NCERT ના ક્વેશ્ચન્સ છે નથી કર્યા, તો એને પણ હું ખાસ વિનંતી કરીશ કે આના સવાલો કરી લો. અને આજે જેટલું ચલાવ્યું છે એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ બોર્ડની અંદર છે તો હું તમને શેર કરીશ કે કયા કયા ક્વેશ્ચન્સ છે એ પણ તમારે ઘરે બેસીને કરી નાખવાના છે. મને આશા છે કે બોર્ડના જેટલા ક્વેશ્ચન્સ છે બધા તમને સમજમાં આવી ગયેલા હશે. ઓકે, તો સૌથી પહેલા તો શું કરો? આ વસ્તુ નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કર્યા પછી શું કરો? આ હોમવર્કમાં ક્વેશ્ચન્સ છે એને પણ નોટ ડાઉન કરી લો. હોમવર્કમાં તમારી પાસે 4 ક્વેશ્ચન છે, ચારે 4 ક્વેશ્ચન્સના આન્સર થઈ જાય એટલે તમારે મને એના ફોટા પાડીને મોકલવાના છે કમ્પલસરીલી. હું અહીંયા નોટ ડાઉન કરું છું કે કેટલા લોકોએ કેટલું હોમવર્ક ક્યારે ક્યારે કર્યું છે. તો જ્યારે પણ તમે તમારા પેરેન્ટ્સની સાથે કે ગમે ત્યારે મારી મુલાકાત લેશો તો જરા પણ ચિંતા કરવાની થશે જ, કારણ કે હું એ બતાવીશ કે ભાઈ જો આટલા લોકોનો આટલો મેસેજ મારા પર આવી ગયા છે. જેના લોકો નથી આવ્યા એ લોકોને હું ડાયરેક્ટ એના પેરેન્ટ્સને કહીશ કે ભાઈ તમારો મેસેજ નથી આવ્યો. ઓકે, તો જલ્દીથી પહેલા આને નોટ ડાઉન કરી લો. તો ફરીથી આપણે એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.